9 લાયા છે અને ઘરમાં પડ્યું જો કબાટ ઢોકવા લાયા એકલા જ થોડું ઢોકા તો 4 જણા છું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30. સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈઝ અકન સવારમાં પ્રકાશ, પપ્પા અને મમ્મી. તો ગાઈઝ સવારમાં પ્રકાશને ધીરજ દવાખાન નહીં પ્રકાશ શું કન જવાનું ખેરાલું. તો ગાઈઝ પ્રકાશને સવારમાં ખેરાલું જઈ રહ્યા છે દવાખાને. તો પ્રકાશ તો જાય છે અગરબત્તી કરવા માટે અને પપ્પા વકન તૈયાર થાય છે. હું નહીં મળી તો હા અંદર નહીં મેળ્યું તિજોરીમાં તો નહીં ગયો જોવો તો ખરા મોય જ. તો કાંઈ પપ્પા શર્ટ ખોલી રહ્યા છે સવારમાં અને વકન આ કપડામાં તો નહીં ઈકડે નહીં હોય તો આ તો મોય જ મેલ્યો. તો કાંઈ પપ્પા શર્ટ ખોલે છે. તો કાંઈ સવારમાં મમ્મી પપ્પા અને પ્રકાશ તો કાંઈ 3 જણા જઈશું અને ગાડી આવે છે. અને વકન સવારમાં માજી દહીણું કર્યું ઘઉંનું ઘઉં સાફ કર્યું. હા પેટી શી કરશો કે હજુ તો કઈ ગાડી તો આવી ગઈ છે અને પપ્પા તો ગાડીમાં બેસવા માટે થઈ અને અકન તો સૃષ્ટિ અકોડા મેકા છે. તો કઈ પ્રકાશને દેજી પ્રકાશ ગાડી આવી ગઈ જલ્દી ફટોફટ તો હેડો નકો વરસાદ ચાલ થઈ જશે પાછું. હા અને મમ્મી તૈયાર થઈ. તો કઈ પ્રકાશનો ફોન આવી ગયો. તો કઈ ગાડી પાન તો આવી ગયા છે પણ મમ્મી હજી આવી નહીં કે એટલે બધા ઊભા રહ્યા નહીં પ્રકાશ. હજી તાર પહેલાં ફતેપુર જવાનું છે. તો કઈ ફતેપુર જઈને અને તેજલને લઈને અને ખેરાલું જવાનું છે નહીં જતા તો ત્યાં થઈને જતા રહો સટલાશ ના થઈ ખોટું પાછું હોય આબુ ના. તો કઈ મમ્મી આવે એટલી જ વાર છે ખાલી. તો કઈ પ્રકાશને તો ઉપડ્યા પ્રકાશ મમ્મી અને પપ્પા તો 3 જણા ઉપડ્યા છે ગાડી લઈ. તો કઈ 4 તો વાટલી દીધી છે અને પપ્પાને તો દવાખાને જશે મમ્મી પ્રકાશ 3. તો કઈ દવાખાને શેતાજી ઢોર પાવું છું મોટો સાર વાટી મૂકી દીધી છે. હાલ પોણી કાઢીને આવી ગયો છું. તો શેતાજી ઢોર પાવું છું ઢોર બોધી અને 4 નાખવાની છે. તો કઈ હું જઉં છું ઘરમાં. તો કઈ આપણે જોઈએ કે જમવામાં શું બનાવી છે મને ખબર નહીં કારણ કે હું ખેતરમાં 4 વાટવા માટે જતો હતો અને હાલ પાણી કાઢવા જતો કૂવા ઉપર એટલે આપણને ખબર નહીં કે જમવાનું શું બનાવી છે. તો કઈ જોઈ લઈએ કે જમવાનું શું બનાવ્યું. તો કઈ સરસ મજાની કઢી બનાવી રોટલા ના બનાવ્યા બાજરીના બનાવ્યા તો ઘઉંના બનાવ્યા ઘઉંના રોટલા બનાવ્યા છે અને સરસ મજાની કઢી બનાવી. તો કઈ શેતાજી ઢોર પૈને આવું એટલે અમે ખાવા માટે લઈએ. તો કઈ મમ્મીને તો આવી ગયા છે ખેરાલું જઈને. મમ્મી શું લાયા કેળો છેલ્લો લાયા 1 ડઝન અને છેલ્લા લીધા 1 ડઝનના છેલ્લા પણ આમ તો છેલ્લા લીધા એટલા દવા પણ દે ને ફોટો પડે. તો કઈ પપ્પાને તો ખેરાલું જઈને આવી ગયા છે અને સૃષ્ટિ માટે લાયા છે થેલો. સૃષ્ટિ તો ખુશ થાય. સૃષ્ટિ કે કંપાસ છે અમને લાઈમ કે સૃષ્ટિ કે કંપાસ છે અમને લાય ટાઈમ તો કઈ સૃષ્ટિ શાળામાં જ નહીં જઈ અને સૃષ્ટિ માટે લાય નવો થેલો. કઈ મમ્મી તો ખાવાનું કાઢે છે. તો કઈ કઢી બનાવી છે અને ગવાના રોટલા પ્રકાશ હોય છે તે ગમ એટલે ગાડીમાં ગમવા છે. તો ગાઈસ 6 વાગ્યા છે અને ગાઈસ મમ્મી હજી સુધી 4 વાગ્યા છે 6 વાગી ગયા તો અને હજી ગાયો ધોવાની બાકી છે ભેહો ધોવાની બાકી છે નહીં મમ્મી કઈ હા ગાયો ભેહો બાકી છે કઈ તો અને મમ્મી તો 4 વાગ્યા પડ્યા. મેં સવારે અમારી એક મું પોટલું કરી દઉં નાખું એટલે બીજી વખત થાય ને ઓ તો તાપ થઈ પણ મેં બફારો છે એટલો મારે વરસાદ વન લાગે વરસાદ આવે નહીં કોઈ હા આપણે તો હેડી નાખી દો વધુ નહીં
નહીં એટલું બધું બધના કેર બીજું એટલે દોવાનું ચાલુ કર તો ગાઈસ મમ્મી તો છે ને 4 વાગ્યા છે ને મમ્મી કહે બહુ તાપ લાગે ને મમ્મી હા એટલે પાછા અહીં ભેજ દઈ ને સૃષ્ટિ કરી રહી છે લેસન નહીં સૃષ્ટિ હોમવર્ક કરી રહી છે સૃષ્ટિ સ્લેટમાં લખી દે છે આમ નોટમાં નહીં લખવાનું તાણ છે આમ સ્લેટમાં લખ્યું હા નવી નોટ છે તો કઈ સૃષ્ટિ તો કયા ધોરણમાં આવી ત્રીજા તો કઈ સૃષ્ટિ છે ને 3જા ધોરણમાં આવી છે અને સૃષ્ટિ આજે સ્કૂલમાં નથી છે સૃષ્ટિ આજ કેમ રજા પાડી હા આજ કેમ રજા પાડી હા આજે કેમ ના થઈ નતું જવું તો કઈ સૃષ્ટિ આજે સ્કૂલમાં ના જઈ પણ સૃષ્ટિ સ્કૂલમાં છે ને રોજ જવાનું શું કીધું હો સ્કૂલમાં રજા નહીં પાડવાની રવિવારના દિવસ રજા મળે એ રજાનો હવ લખ કક્કો લખ એકડી લખ શબ્દો લખ વાંચન કર તો કઈ સૃષ્ટિ વાંચન લખવા માટે બેસી છે હવ રે ના પહેલા પત્તામાં ના લખ પેલું બીજા પત્તા લખ પહેલા પત્તામાં ઉપર તને નોમ લખ્યાલો હોય ને મસ્ત અક્ષર હા અને બોલ પેનથી ના લખતી પેન્સિલથી જ લખજો ચાલવા માટે તે છે કે ટ્રાફિક જામ થઈ ગયું છે ચા પીવા માટે કારણ કે બધા ભેગા થઈ ગયા છે તો ચાલવા માટે જો દુકાન ચાલુ છે ઘંટી મમ્મી દળાઈ રહ્યું ના દળાઈ રહ્યું ઓ તું હાથે કરીને દળું છું ફટ લઈને દળી જાય કે કઈ ઘંટી ચાલુ છે અને એક બાજુ ચા મુકાઈ ગયો છે અને બધા ચા પીવું છે તો કઈ ત્યાં તો 2 વખત રખી બીજું નાલવા છે કારણ કે એટલી બધી ઘરમાંથી ઓછી લાયા એટલા માટે તો ફાઇનલી ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે બધો એક જ અંગાથી મમ્મી પપ્પા પ્રકાશ શેધાજી અને માજી અને સૃષ્ટિ તો ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે અને સરસ મજાની સબ્જી બનાવી છે તોદર જો નહીં માજી તોદર તો ખાવાથી કોઈ ફાયદા થઈ હા એવું હોય રોજ લાવીએ તો ટાટા થઈ ગઈ અમાજી રોજ લાવીએ તો ટાટા થઈ ગઈ આ કેટલા રૂપિયાનો તો અદાજો ખર 40 રૂપિયાનો અરે 50 રૂપિયા લીધા અને ભેડા પૂછ્યા છે લખા 60 રૂપિયાના કિલો એના કરતા કે તોદર તો લે 10 તો વધુ તો કઈ બધો ખાવા માટે બેસી ગયો છે શાક હોય કર તો મમ્મી શાક હોય છે અને વાટકો અને તો કોક ઢોકેલું છે તો કઈ બધો ખાવા માટે બેસી ગયો છે ને હું એક ખાવા માટે બેહું છું સૃષ્ટિ વેકણ ઊંઘી છે અને વેકણ તો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો પ્રકાશ ને શેધાજી મમ્મી ને બધા ઊંઘો પાડે છે શું છે પાડો પલળી જાય છે તે સકું ઢોકતા હોય એકો બાપડા લઈ આવ્યા હોય તો શેધાજી મોકલ તું જા શેધાજી તે નાયેલો હોય તો હું થઈ ગયું એ તો નાયેલો છે ઉઘાડો નહીં હું તો નહીં જતો ટી-શર્ટ કાઢીને જા પ્રકાશ તું જા પડકલો પલળ્યો જા જલ્દી તો ગાઈસ તો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અને જો તો પપ્પા બૂમો પાડે છે સાપરા અળૈયો ફૂટી ગયો હા અળૈયો હા પકલાનો અળૈયો જબર થઈ હા જા દો તે નાયો હોત ને મજા આવી ગયો સાચું ના હવે તો મજા આવી જશે જા પર મજા આવે અળૈયો ફૂટી ગયો ને અસલ ઊંઘાઈ આવત ને મજા આવે આપણો ઓલો ઊંઘી જતો ઊંઘી જજો આપણો તો હોય ઊંઘાઈ આનો શું જતાય અળૈયો ફૂટી જાય અને 2 કોમ થઈ જાય જો વીજળી ગઈ થાય ખાલી હે તું તો જા હું હવે જવાન કહું છું હવાન થોડું હોય નહીં મમ્મી અને સૃષ્ટિ તો ઊંઘી દીધી તો ગાઈસ વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને વખત તો પ્રકાશને તો વરસાદને જોઈ રહ્યા છે જોયો ના હોય એમ અને એક વાર રાતો આવો રાખવાનો છે આ રાતી મેં ખોટો આવે છે ઊંઘવા લેતો નહીં પાછો અને જતું તો માજીને તો ખાલી એમ કહેતા છે કે સાર પર લીધે હમણાં જો 49 લાયા છો વહેલા ઢોકી નાખ્યું હોય તો એનું જોવા લાયા તો ફોટ્યું 9 લાયા છે અને ઘરમાં પડ્યું જો કબાટ ઢોકવા લાયા
એકલાથી થોડું ઢોકા તો 4 જણા તું